ભરૂચ પાલિકાની ચૂંટણીમાં અત્યંત ચર્ચાસ્પદ બનેલ વોર્ડ 8માં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનાર પૂર્વ પાલિકા પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટ તેઓના સાથે મહિલા સભ્ય સાથે વિજેતા થતા ભાજપની પેનલ તૂટી હતી। જોકે ભાજપના ધનજી ગોહિલ બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યા હતા। ભાજપમાંથી ટિકિટ નહીં મળતા કોંગ્રેસનો પંજો પકડી પૂર્વ પાલિકા પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે કોંગ્રેસની પેનલમાંથી ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું। અત્યંત રસાકસીવાળી બની રહેલ વોર્ડ નંબર 8નું પરિણામ આવતા ભાજપની વોર્ડ નંબર 3 થતી વિજેતા પેનલ તૂટી હતી। જિગ્નેશ બ્રહ્મભટ્ટ અને તેમની પેનલના મહિલા ઉમેદવાર દીનાબેન ખુમાણ વિજેતા થયા હતા, તો ભાજપની પેનલમાંથી ધનજી ગોહિલ અને ભાવિશા રાણા વિજેતા થયા હતા। વિજેતા થતા જિગ્નેશ બ્રહ્મભટ્ટે આભાર માનવા સાથે ભાજપ મોવડી મંડળ પર પ્રહાર કર્યા હતા। ભાજપના ધનજી ગોહિલ માટે AIMIM ઓક્સિજન સમાન રહ્યું હતું। ધનજી ગોહિલ સામે કોંગ્રેસ ઉમેદવાર સુફિયાનની 482 વોટથી હાર થઈ હતી, તો સામે મુફીદ AIMIM માંથી 657 વોટ મેળવ્યા હતા। વોર્ડ નંબર 8ની જનતાએ મારા પર વિશ્વાસ મૂક્યો છે। પહેલા વોર્ડ નંબર 3ની અંદર અપક્ષની અંદર નાની ઉંમરે 26 વર્ષની ઉંમરે મારા પર વોર્ડ નંબર 3એ બી વિશ્વાસ મૂકેલો। વોર્ડ નંબર 3એ ભાજપમાંથી બી ટિકિટ મળેલી મને વિશ્વાસ મૂકેલો ને વોર્ડ નંબર 8એ કોંગ્રેસમાંથી બી ટિકિટ મળી ને મારા પર વોર્ડ નંબર 8એ બી જે મારી કાર્યપ્રણાલી જોઈને વિશ્વાસ મૂકેલો। એટલે ભૂતોનો ભવિષ્ય ભરૂચ શહેરની અંદર રેકોર્ડ છે કે 3 વખત ચૂંટણી જીતવાની અપક્ષ, ભાજપ ને કોંગ્રેસ માત્ર ને માત્ર વિશ્વાસ કરવાનો, લોકોએ જે કામ કરેલા છે મેં લોકોના એના વિશ્વાસને કારણે હું જીતેલો છું। કોંગ્રેસે મારા પર એટલો વિશ્વાસ મૂક્યો કે ઉમેદવાર ચાલશે ને લોકોના કામ કરશે ને આવનાર વિધાનસભાની ચૂંટણીની અંદર જજુમશે એટલે સારા લોકોના પ્રજાના કામ ને સારી વાતને વાચા નગરપાલિકા સુધી આપશે, એના પર વિશ્વાસ મૂકીને મને ટિકિટ આપેલી। એ વિશ્વાસમાં મેં સાર્થક થયા। વિજય થયા પછી આપણું પહેલું કામ શું રહેશે નગરપાલિકામાં? વિજય થયા પછી પહેલું કામ જે સ્થાનિક નાના પ્રશ્નો છે આપણા વિસ્તારના કે આખા ભરૂચ શહેરના વિસ્તારના કોઈ બી પ્રશ્ન હોય, વોર્ડ નંબર 8 પર તો મર્યાદિત નહીં પણ આખા શહેરના પ્રશ્નોને હલ કરવાના, તે મારું કામ રહેશે। ભરૂચના ફેમસ ડોક્ટર પ્રકાશ સેજવાણીની હોસ્પિટલને 40 વર્ષ પૂરા થયા છે। ડોક્ટર પ્રકાશ સેજવાણી માત્ર એક નામ નથી પણ એક વિશ્વાસ છે। દર્દીઓ સાથે એકદમ હળવી અને પ્રેમાળ શૈલીમાં વાતો કરે, જાણે શબ્દોમાં જ સારવાર લઈને ફરતા હોય। એમના સ્વભાવ અને તબીબી ક્ષેત્રની માસ્ટરીએ તેમને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ તબીબોમાં એક અલગ ઓળખાણ અપાવી છે। માત્ર ભરૂચના જ નહીં પણ આસપાસના વિસ્તારોમાંથી પણ દર્દીઓ એમને ત્યાં આવે છે, કારણ કે ડોક્ટર પ્રકાશ સેજવાણી લગન અને ધગસથી દર્દીઓની સારવાર કરે છે અને આ જ તેમની સફળ કારકિર્દીનું પ્રમાણ છે। આ 40 વર્ષની લાંબી મુસાફરીને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામ હોસ્પિટલ સ્ટાફનો પણ આમાં મોટો ફાળો રહેલો છે અને એ જ વિશ્વાસ અને નિષ્ઠા સાથે તેમના દીકરી ડોક્ટર સેજલ સેજવાણી અને જમાઈ ડોક્ટર ગાર્વિત ગાર્ગ પણ આ લેગસીને આગળ વધાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ દર્દીઓની સેવામાં તત્પર રહેશે। ડોક્ટર સેજવાણીના હોસ્પિટલ આશા નર્સિંગ હોમમાં ડાયાબિટીક્સ, થાઇરોઇડ, બીપી, હાર્ટ, કિડની, લીવર જેવા ઘણા બધા રોગોનો ઇલાજ મોડર્ન ફેસિલિટી સાથે કરવામાં આવે છે અને અહીંયા ઇકો, TMT, PFT, ECG, એક્સ-રે, લેબોરેટરી ચેકઅપ અને એડમિટ થવા જેવી